સવારમાં તે ચા કેવો બનાવ્યો હતો, હાવ મોરો. તારી બાઈ હે ને તારામાં બુદ્ધિ જ નથી નાખી. એ તમે મારી બાપ આયો હો, મારો હાથ માંગ્યો તો, મારી બુદ્ધિ નહીં. જો તો આ ચોલી કેવી લાગશે મને. ચોલી તારી બરોબર લાગી હે, અને એમાંય પાછું હે ને પાછા ફૂમકા ટાંગ્યા હે ને, તો હે જામો પડશે હે. આખા ગામ ને છોડ્યું વ્યાન કરશે કે ચોલી તો બાકી હે ને ભાણે ને વહુ જેવી જ લાવવાની હે. જામો પડી જવાનો તો હે ગરબામાં ધમાડ 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 હે ને. પણ હું શું કહું, શું? આ ચોલી ની સાઈઝ જોતા હે ને લાગી મન નાની, કેમ કે તારી સાઈઝ ગણવી ને હે ને મોટી ડમ્ફર જેવડી હે, અને ચોલી મર્સિડીઝ જેવી હે. આપણે ડમ્ફર ને થોડી મર્સિડીઝ ના કપડા પહેરાવાય, સાચી વાત કે નહીં હે? આપણે એક કામ કર, આ ચોલી હે ને ચોલી રવા દે, 50 ફૂટનો હે ને ચોલો ઠોય. હા ભલે આમનો ગરબામાં રંગ રેવો હોય હો, આમ ધડા ધડી બોલાવાની તમતાર પદુડી ફરતી નહીં, નકર 50 જણા પડી જાય છે હો ને.